રાપર પોલીસ સ્ટેશને સમસ્ત અનુસૂચિત જાતિના સામાજિક આગેવાનો, સંગઠનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને જે ભાજપના નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે, જેને 2022ની ચૂંટણીમાં રાપરમાં જાહેર સભામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું જાહેરમાં અપમાન કરેલું હતું, જેનો એવિડન્સ વિડીયો પુરાવો છે. એ બાબતે રાજકોટમાં પણ ફરિયાદો આપી હતી. ત્યારે રાજકોટ પોલીસનું એવું કહેવાનું હતું કે ભાઈ કચ્છનો બનાવ છે, રાપર પોલીસ સ્ટેશનના વિસ્તારનો, તમે ત્યાં ફરિયાદ આપો. ત્યાંથી ફરિયાદ ટ્રાન્સફર થઈ. ત્યારે અહીંયા પણ આવ્યા હતા રજૂઆત કરવા આજથી 10 મહિના પહેલાં. બરાબર, ત્યારે પણ અમે અહીં કરી હતી. ત્યારે અમારે અટકાયત કરી હતી અને ગોળ ગોળ જવાબ આપ્યા હતા કે તપાસ ચાલુ છે. પછી અત્યારે પાછા અમે આજે તમામ સમાજના સંગઠનો આગેવાનો સાથે લેખિતમાં પાછી ફરિયાદ આપવા માટે આવ્યા છીએ કે ભાઈ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખિતમાં નથી આપી તો રાપર પોલીસ સ્ટેશનને આપીએ. તો રાપર પોલીસ સ્ટેશનને અત્યારે ફરિયાદ આપીએ છીએ. આજે પણ ડીવાયએસપીનો ઘણા બધા પીઆઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો અમારી કરતાં પણ ડબલ સંખ્યામાં આવ્યા છે અને એમને એવો જવાબ આપ્યો છે કે ભાઈ તપાસ ચાલુ છે. મને તો જ્યાં સુધી મારા સામાજિક જીવનનો જે કાંઈ ઇતિહાસ મને ખબર છે કે 1.5 વર્ષ, સવા વર્ષ સુધી કોઈ તપાસ પોલીસ ચાલતી નથી. આ પહેલો દાખલો એવો છે કે 1.5 વર્ષથી તપાસ ચાલુ છે. હજી અમને 1 મહિનાનો સમાજના આગેવાને એવું નક્કી કરી છે કે ભાઈ 1 મહિનાનો હજી ટાઈમ આપીએ છીએ. 1 મહિનાની અંદર કાં પોલીસ એફઆઈઆર દાખલ કરે કાં પોલીસ અમને લેખિતમાં જવાબ આપે કે આ બનાવમાં ફરિયાદ દાખલ થઈ શકે નથી, એના કારણો લેખિતમાં જણાવે. એટલે ધણી માતંગ સાહેબની જે જન્મ જયંતિ છે 29 ફેબ્રુઆરી, ત્યારે ધામધૂમથી ઉજવવાના છે. અમે પણ હાજર રહેવાના છે. તો ત્યારે ઉજવીએ. અને 1 માર્ચે મોટી સંખ્યામાં ગાંધીધામ એસપીને આપણે જવાબ લેવા જવાનો છે કે અમને એફઆઈઆરની કોપી આપો કે લેખિતમાં જવાબ આપો. તો કચ્છ જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના ખમીરવંતી સમાજને કહેવા માગું છું અને આખા ગુજરાતના સમાજની અનુસૂચિત જાતિના સમાજના સંગઠનો, રાજકીય આગેવાનોને તમામને કહેવા માગું છું, આ તમામ સમાજના આગેવાનો વતી, કે આ કોઈ ડીડી સોલંકી કે લખનભાઈ ધુવાની આગેવાનોની લડાઈ નથી. આખા સમાજનું અપમાન કર્યું છે. તો જે અનુસૂચિત જાતિનો છે, બરાબર, જે આ સમાજનો છે અને જેને અપમાન થયું હોય, જે સ્વાભિમાની વ્યક્તિ છે, એ તમામ લોકો કાયદામાં દાયરામાં રહીને 1 માર્ચે ગાંધીધામ એસપી કચેરી ખાતે ભેગું થવાનું છે. જે આ સમાજનો જન્મ્યો હોય, પોતાને મૂળ નિવાસી બહુજન સમાજનો કહેતો હોય, જે બાબા સાહેબનો વંશજ હોય, જે સંવિધાનનો વારસદાર હોય, એ તમામ લોકોને, અન્ય સમાજના લોકો જે સંવિધાનને માનતા હોય અને અમારી લડાઈ જે સાચી માનતા હોય, આ કોઈ પોલિટિકલ લડાઈ નથી, કોઈ નેતા બનવાની લડાઈ નથી, આ સ્વાભિમાનની લડાઈ છે. તો કોઈ પણ મોટો નેતા બોલી શકે, કાલે ગલી ગતીનો નેતા કોઈ લુખ્ખો વ્યક્તિ પણ બોલી શકે છે. તો આ કાયદો સમાન છે, સંવિધાન તમામ માટે એક સરખું, કાયદા સમાન એક માટે તમામ માટે છે. એ જોવા જાણવા માટે આ ફરિયાદ કરવાની છે. તો તમામ લોકો ભેગા થાય. અમારી એવી વિનંતી ને આહ્વાન છે. મોટી સંખ્યામાં ભેગા થવાના છે 1 માર્ચે 2024. જય ભીમ, જય ભારત.